ફાઇનલી ભાઈ 3 વાગી ગયા છે અને પોલીસ ગ્રાઉન્ડમાં બધાને લઈ જવાની તૈયારી થાય હવે. સવારના 6 વાગી ગયા છે ને બધો વાલી વાટ જોઈ રહ્યો ભાઈ. પબ્લિક ભાઈ બહુ વેટિંગ કરે. જોઈ શકો તમે ગાંધીનગરનો માહોલ તમે જોઈ શકો છો. તો અત્યારે ભાઈ હોશિયાર ખ્યાલ થઈ ગઈ પણ બધા ફોન કરીને એમ કહે કે હું પાસ થઈ જઈ પણ પાસ થઈ ગઈ. હું સ્ટોરી મૂકું જોજો બધા. ફાઇનલી અમે ગાંધીનગર બસ સ્ટેન્ડની અંદર આવી ગયા છીએ. ઉષા રનિંગ પાસ કરી દીધી અને હું કોઈક નાસ્તો કરાવી દઉં ને બરાબર. શું કરવો નાસ્તો તારે? ફાઇનલી અત્યારે અમને વિજાપુરની બસ મળી ગઈ ગાંધીનગરમાંથી અને અત્યારે અમે જઈએ છીએ વિજાપુર જઈને અમારે બીજી બસ પકડવાની રહેશે જનતા. અને અત્યારે ભાઈ અમે બહાર નીકળ્યા એટલે બહુ બધું ટ્રાફિક હતું બી. તો જ્યારે હું લેવા ગયો એટલે મને એમ કીધું કે હું ખ્યાલ થઈ ગયું કારણ કે તમારા કારણે ખ્યાલ થઈ ગયું બધું કહેવા મળી. તમારું રિએક્શન મૂડ મારું પછી એનું લેટર હતું એ લાઈન જોયું તો જુઠ્ઠું તો નહીં બોલતી સાચું નહીં રહી જુઠ્ઠું પછી મેં એને કીધું કે તારા મમ્મી ફોન કરે તો એ કહે કે બહુ ખ્યાલ થઈ ગયું તો શું કરું. પછી મમ્મી મેં કીધું કે એરેજ પાસ તો પછી મમ્મી તો કીધું પછી મારા ઘરે બી ફોન કરીને કહી દીધું તો ચલો વિજાપુરવાળી બસ અમને મળી છે. તો મોડી બસ મળી પણ જઈએ ચલો વિજાપુર પછી ત્યાં જઈને કોઈ બીજું સાધન પકડીએ. તો ભાઈ ફાઇનલી અમને લાડલવાળી બસ મળી છે કારણ કે જે જનરલવાળી બસ હતી એ રહી 11:30. તો અમે 9 વાગે આવી ગયા હતા વિજાપુર. તો અમે 11:30 જેવું કરીએ એના માટે અમે લાડોલની બસનો ઉપયોગ કર્યો અને એ બસની અંદર લાડોલથી જઈશું. પછી ત્યાં જઈને જોઈએ કઈ સાધન મળે છે કે નથી મળતું. હું લેવા બોલાવીશું આપણે ફાઇનલ જેવું. અને આ છે અમારી ITI. એમાં હું ITI કરીને ગયેલો છું 1 વર્ષ પહેલાં. 1 વર્ષ નહીં 2 વર્ષ પહેલાં 2023-24 MMD ટ્રેડની અંદર ટ્રેડ કર્યો હતો ભાઈ અને સક્સેસ નહોતો થયો. તો ચલો લાડોલ પહોંચી જોઈએ તો લેવા આવો તો શું કરીએ. અમારી ચાલતી ગાડી થઈ ગઈ છે ભાઈ અને વિપુલભાઈ આવું છું લેવા. તો ખબર નહીં કેટલા આવ્યા પણ આવું છું. અને આ છે અમારું લાડોલ ભાઈ. લાડોલ પેલું બસ સ્ટેન્ડ. તો ફૂલ મોજ કરીને આવીએ. પરીક્ષા લેવા જતા રાતે તો ગાડી લઈને જતા પણ અત્યારે ચાલતી ગાડી લઈને હેડે આવીએ એટલે મજા ભાઈ ખમાન મજા. ભાઈ ફાઇનલી વિપુલ ભાગ લેવા આવી ગયો છે મને બરોબર. ઉદાભાઈ ખાલી એક વાર બોલી દીધું કે આવું છું એટલે મતી ગયું ભાઈ લેવા આવી જાય વાઘ. બોલ્યા જેવી ફરે ને એ ખતરા ફરે ભાઈ તો એમાં બેર હોય એ ફરી જાય બરાબર. ભાગ આવી જાય યુટ્યુબમાં જોઈ લેજો બરાબર. ભાઈ ગાંધીનગર પરીક્ષા લેવા જતા પરીક્ષા આલીને આવ્યા. ખતરનાક ઊંઘ આવી હતી તે ઊંઘી ગયા તે અત્યારે હાલ ઉઠ્યા છીએ અને ખાવા બેસી ઉઠી તરત. હા દાળ ભાત બનાવ્યા હતા છાશ ને રોટલી ને બધું બનાવી દઉં ભાઈ. તો ખાઈ ભાઈ પાછું થોડી વાર ઊંઘી જાઉં પછી ઉઠી. ભાઈ ફાઇનલી અમે ઉઠી ગયા છીએ અત્યારે અને મસાલા બંધી રેડી કરી દીધા. જયદીપભાઈ અત્યારે હાલવા જઈએ મસાલા બંધી દીધા. અમારી ફેમિલીનું સપોર્ટ અમે બધો આમાં એટલે એવું ડર બાકી થાકી જાય. શું કહેવું મમ્મી સાચી વાત કે અનકમ્ફર્ટેબલ લાગે એને કેમેરો જોઈને એટલે કઈ બોલતી નહીં.
બરોબર. તો જયદીપભાઈ ને આવતા આવીએ આપણે મસાલા વધ જઈએ રે ભાઈ. ફાઇનલી જયદીપભાઈને વસ્તુ આપી દીધી અને જયદીપભાઈ કરતા હતા ગેમિંગ, તો અમે જ નીકળી જઈએ છીએ અહીંયાથી હવે બહાર. મમ્મી ભાઈ પેલો શું કહેવાય સિલોરીનો રસ લેવા જઈએ, તો તમારે પીવો હોય તો ઘરે આવી જજો જયદીપભાઈ, બાકી અહીંયા નહીં મળે. તો હું જાઉં છું ઘરે હવે. ફાઇનલી મમ્મી ભાઈ લઈને આવી જશે સિલોરીનો રસ. તો આ છે સિલોરીનો રસ. મમ્મી પાલામાં કાઢે એક એક પાલો ભાગમાં આવશે. અમુક માણસો વાત જોઈ રહ્યો પણ નહીં મળે. નહીં પીવો ને કશો વાંધો નહીં, ના પીવું તો મારા પૈસાના અમુક ના પીતો હોય વળી, અને અમુક પૈસા લઈ જતો હોય 10-20 કે લાવો લાવો કે. ભાઈ આટલો રસ વધ્યો મારા નુસા 2 જણો પીવાનો. ઉષા તાર નહીં પીવો? 2 જણો કાઢજે એમાં અડધો. ફાઇનલી એનું કાઢી લીધું છે. મારો જે વધ્યો ને હું પીજી. ફાઇનલી અમે અત્યારે નહીં નાખ્યા છીએ, કાળા મેચ થઈ ગયા હતા ઘરવાળા નવરા થોડા ઘણા. અને અત્યારે અમે જઈએ છીએ ઉષાના ભાઈના ઘેર ધીરાપુરામાં, જંત્રાળાની અંદર ધીરાપુરા આવેલું છે. તો ત્યાં જઈએ છીએ અમે. તો ત્યાં જઈને જોઈએ કેટલી વાર બે આવે છે. થોડી વારમાં પાછા આવશે બરાબર ને, અડધો કલાક બેસી પાછા આવતા રહીએ, વધારે ટાઈમ નહીં થયો. ફાઇનલી ભાઈ અમે ત્યાં જઈને આવી ગયા છીએ ઉષાના ભાઈના ઘરે. તો અત્યારે અમારા જમવાનું તૈયાર થઈ ગયું છે. મરચું રોટલી દૂધ ને બધું છે, બધું રેડી કરી નાખ્યું. ખીચડી બીચડીમાં અમ્મી એ ભાઈ રંજીત આવી ગયો છે. અને જયદીપ કાલ કહે કે પનીર બનાવીએ ભાઈ કાલે, તો અમે કાલ તો જોઈએ પનીર જ ખાવું, બાકી નહીં મેચિંગ થાય તો નહીં ખાઈએ. અમારે એવું નહીં ખાઈએ. શું ભાઈ લઈ જતા ને અંગાડી. તો ભાઈ હવે જમીન બમીન પછી મળીએ, બાકી આ છોકરાને અત્યારે પડીએ થોડી. તો ભાઈ ફાઇનલી અત્યારે અમે જમવા બેસી ગયા છીએ મારી ફેમિલી સાથે, પણ મમ્મીને થોડું અનકમ્ફર્ટેબલ લાગ્યું ને ખાવાનું ખાઈ જ રહી હતી. આમ તો આમ ઊભી રહી, મેં કીધું બેસ આપણે વિડીયો બનાવીએ, પછી તો ઊભી રહે તો એ વહેલા ઊભી રહી. અનકમ્ફર્ટેબલ લાગે કે તું મારું ફેસ આ વિડીયોમાં ના લે એમ કે છે. બાકી આ દૂધ બૂધ ઠોક્યું ભાઈ. અને અમારું ઉષા બે જમી લઈશું અત્યારે. ઉષાએ આવડું મૂવી છે લાગી ને અનકમ્ફર્ટેબલ લાગે કેમેરા આગળ જવું, પણ મને નહીં લાગે. તો મળીએ ચલો જમી બમી પછી બરોબર. ભાઈ ફાઇનલી અત્યારે આપણે જમી લીધું છે બરાબર. ઉષાએ આજ તો રનિંગ પાસ કરી દીધી છે પોલીસની. તો મળીએ નેક્સ્ટ ડેની અંદર, નેક્સ્ટ વ્લોગની અંદર.